નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 નો છેલ્લો ટોપિક ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે એટલે કે એ મીટર તરીકે અને ગેલ્વેનોમીટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપક તરીકે એટલે કે વોલ્ટ મીટર તરીકે ઉપયોગ. તો પહેલા ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ આપણે જોઈએ. આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છીએ કે પ્રવાહ માપક એટલે કે એ મીટર અને વોલ્ટેજ માપક એટલે કે વોલ્ટ મીટર, આ બંને સાધનો છે એ ગેલ્વેનોમીટરમાંથી જ બનાવવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાંથી જ એ મીટર બને છે અને ગેલ્વેનોમીટરમાંથી જ વોલ્ટ મીટર બને છે. તો ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરતી વખતે ઉદ્ભવતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ. આપણે ગેલ્વેનોમીટરને સીધું ડાયરેક્ટ એ મીટર તરીકે વાપરીએ તો એ નથી વાપરી શકાય. એની અંદર અમુક મુશ્કેલીઓ ઉદ્ભવે છે અને આ મુશ્કેલીઓનું સોલ્યુશન, એનું નિવારણ, એનો ઉકેલ શું છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ધારો કે આપણી પાસે ગેલ્વેનોમીટર છે, એ ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું કોઇલ છે એ કોઇલનો અવરોધ R of G છે. ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચળું આવે એનો અવરોધ, જે આપણે અહીંયા આકૃતિમાં બાજુમાં દર્શાવીએ, એ R of G છે. ગેલ્વેનોમીટરમાંથી વહેતો મહત્તમ પ્રવાહ એટલે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા I of G છે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ એટલે એની પ્રવાહ ક્ષમતા. બીજી રીતે વિચારીએ તો જે પ્રવાહ વડે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, 0 થી 30 આ બાજુ અને 0 થી 30 આ બાજુ, બરોબર, આવી રીતે ગેલ્વેનોમીટરના સ્કેલ ઉપર અંકોનું કેલિબ્રેશન કરેલું હોય છે. એનો દર્શક શરૂઆતમાં 0 એ હોય, પછી પ્રવાહ તમે પસાર કરો, પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ એટલે એનું આવર્તન એના સમપ્રમાણમાં વધતું જાય છે. તો પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂરેપૂરું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એ પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. કોઈ પણ સાધનની જે પ્રવાહ ક્ષમતા છે એનાથી વધારે પ્રવાહ એ સાધનની અંદર જો પસાર થાય તો એ સાધન છે એ બળી જાય છે. આપણા બધાનો અનુભવ છે, ક્યારેક જે આપણા ઘરે મેઇન લાઈન આવે છે પાવરની, એમાં ક્યાંક શોર્ટ સર્કિટ થાય છે, બે તાર ભેગા થઈ જાય છે, એ વખતે આપણા ઘરનું વાયરિંગ બળી જાય છે, પંખા બળી જાય છે, લેમ્પ ઉડી જાય છે. તો આની પાછળનું કારણ કે પ્રવાહનું મૂલ્ય એકદમ વધી જાય. શોર્ટ સર્કિટ થવી એટલે સર્કિટ ટૂંકી થવી, અવરોધ ઘટી જવો, પ્રવાહ વધી જવો, અને જે તે સાધનની પ્રવાહ ક્ષમતા કરતા, એની કેપેસિટી કરતા મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય એટલે એ બળી જાય છે. ધારો કે કોઈ એક અવરોધ R માંથી વહેતો પ્રવાહ આપણે માપવો છે. આ પ્રવાહ માપવા માટે એ મીટરનો ઉપયોગ થાય છે, પણ એ મીટરની જગ્યાએ આપણે ડાયરેક્ટ ગેલ્વેનોમીટરને વાપરીએ. ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે વાપરીએ તો શું મુશ્કેલીઓ ઉદ્ભવે? તો પ્રવાહ માપક હંમેશા જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું જોઈએ. યાદ રાખવાનું, પ્રવાહ માપક સાધન હોય, પછી એ મીટર હોય કે આપણે ડાયરેક્ટ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે લેતા હોય, તો જે તે ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે પ્રવાહ માપક સાધનને જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું જોઈએ. ધારો કે અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, એ પ્રવાહ માપવા માટે આપણે ગેલ્વેનોમીટરને સીધું જ આ અવરોધ સાથે શ્રેણીમાં જોડી દઈએ. શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય તો જ આ અવરોધમાંથી જે પ્રવાહ વહે છે એ જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહે. એટલે પ્રવાહ માપકને જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું જોઈએ.
તો ડાયરેક્ટ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે વાપરવા માટે આપણે અવરોધ સાથે શ્રેણી જોડી દીધું. જે તે ઘટકનો પ્રવાહ માપવો એની સાથે શ્રેણી જોડી તો બે મુશ્કેલીઓ ઊભી થાય છે. આ મુશ્કેલીઓ કઈ અને એનું સોલ્યુશન, એનું નિવારણ શું, એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. તો આ જે ગેલ્વેનોમીટર છે એના ગૂંચળા એકદમ સેન્સિટિવ છે. ગેલ્વેનોમીટરની જે કોઇલ છે એમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો પણ એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. એનો મતલબ કે એની જે પ્રવાહ ક્ષમતા છે એ માઇક્રો એમ્પિયરના ક્રમની છે. 5 માઇક્રો એમ્પિયર, 10 માઇક્રો એમ્પિયર, 20 માઇક્રો એમ્પિયર, 50 માઇક્રો એમ્પિયર, ટૂંકમાં માઇક્રો એમ્પિયરના ક્રમની એની પ્રવાહ ક્ષમતા છે. હવે જે તે ઘટક સાથે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડી દેશું એટલે આ ઘટકમાંથી જે પ્રવાહ વહેશે એ આ ગેલ્વેનોમીટરમાંથી વહેશે. ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I બરાબર 100 મિલી એમ્પિયર છે એવું આપણે ધારીએ, અવરોધમાંથી વહેતો. હવે તમે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડી દીધું અવરોધ સાથે, તો આમાંથી વહેતો પ્રવાહ I બરાબર પણ 100 મિલી એમ્પિયર. પણ આ ગેલ્વેનોમીટરની કેપેસિટી, એમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે. હવે માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહની એની કેપેસિટી હોય ને એમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો W I² RT પ્રમાણે આ ગેલ્વેનોમીટરની અંદર જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. જૂલ ઉષ્મા ઉત્પન્ન થવાથી ગૂંચળું બળી જાય છે. જૂલ અસર ત્રીજા ચેપ્ટરમાં આવે છે. કોઈ પણ વાહકમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ વાહકની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. જેમ કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર કરતા તેની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જ પ્રમાણે કોઈ પણ વાહકમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એ ગરમ થાય જેની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉષ્માને જૂલ ઉષ્મા કહેવાય. અને એનું મૂલ્ય મેળવવું હોય તો એના માટેનું આ સૂત્ર છે. W એટલે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા, I² RT, R એટલે જે તે ઘટકનો અવરોધ જેમાંથી પ્રવાહ વહે છે એ ઘટકનો અવરોધ, T એટલે સમય, I એટલે પ્રવાહ. તો આ જૂલ ઉષ્મા જે પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રવાહ ડબલ થાય જૂલ ઉષ્મા 4 ગણી થાય, પ્રવાહ 5 ગણો થાય જૂલ ઉષ્મા 25 ગણી થાય. તો ગેલ્વેનોમીટરની કેપેસિટી માઇક્રો એમ્પિયરના ક્રમની હોય અને જો એમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો એ સહન કરી શકે નહીં. એની અંદર જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, પરિણામે કોઇલ છે એ બળી જાય. આ પહેલી મુશ્કેલી. હવે બીજી મુશ્કેલી, જે તે ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે સીધું ગેલ્વેનોમીટરને એ ઘટક સાથે શ્રેણીમાં જોડી દઈએ એટલે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આ અવરોધ સાથે, આ ઘટકના અવરોધ સાથે શ્રેણીમાં આવે. આથી પરિણામી અવરોધ જે છે સર્કિટનો એ બંનેના અવરોધના સરવાળા જે ધારો કે આ અવરોધ 10 ઓહ્મનો હોય, ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ધારો કે 50 ઓહ્મ છે, તો ટોટલ અવરોધ 10 ઓહ્મ પ્લસ 50 ઓહ્મ બરાબર 60 ઓહ્મ. હવે સર્કિટનો અવરોધ જ વધી ગયો. અવરોધ વધે એટલે પ્રવાહ ઘટે. આમાંથી જે ખરેખર પ્રવાહ વહેતો હતો એ પ્રવાહ હવે વહેશે નહીં. શું કામ? તો કે ગેલ્વેનોમીટરને આ અવરોધ સાથે શ્રેણીમાં જોડ્યું એટલે ટોટલ અવરોધ, આખી સર્કિટનો અવરોધ છે એ બેના સરવાળા જેટલો થયો. પરિણામી અવરોધ વધતા એ સર્કિટમાંથી વહેતો પ્રવાહ ઘટી જાય. પ્રવાહ ઘટી જાય એટલે સાચો પ્રવાહ માપી શકાય નહીં. આ બંને મુશ્કેલીઓનું નિવારણ કરવું હોય તો એક જ રસ્તો છે. કોઈ પણ રીતે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો જોઈએ. આ 50 ઓહ્મની જગ્યાએ ગેલ્વેનોમીટરનો અવરોધ છે 1 ઓહ્મનો થઈ જાય. આ 1 ઓહ્મ. તો કુલ અવરોધ 10 + 1 એટલે 11 ઓહ્મ. તો હવે અવરોધના મૂલ્યમાં ખાસ વધારો થયો નહીં. ધારો કે 0.1 ઓહ્મ. હાલો 1 કરતાય ના, તો 10 + 0.1 એટલે 10.1. તો આ અવરોધ કઈ મોટો ગણાય
નહીં, પેલા હતો એટલો જ કહેવાય, એમાં ખાસ ફેરફાર થયો નહીં. એટલે પ્રવાહના મૂલ્યમાં કઈ ફેરફાર ન થાય. બરોબર, કુલ અવરોધ પેલા જે હતો એના કરતા ઓછો મળે. તો એના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો ઓછો રાખવો જોઈએ. પણ ગેલ્વેનોમીટરની રચનામાં કઈ ફેરફાર થાય નહીં. એની અંદર આટાની સંખ્યા ફિક્સ હોય, એ જે તાર છે એની જાડાઈ ફિક્સ હોય, એટલે ગેલ્વેનોમીટરમાં કાંઈ આપણે ફેરફાર કરી શકતા નથી. એની આંતરિક રચના બહારથી ફેરફાર કરવાનો છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડી દેવામાં આવે. લઘુ અવરોધ એકદમ નાનો. તો હવે બંને ગેલ્વેનોમીટરનો અવરોધ અને આ લઘુ અવરોધ બંને સમાંતર જોડાણ નથી. સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા નાના. ગેલ્વેનોમીટરના બીકડાનો અવરોધ 50 ઓહ્મ હોય અને આ શન્ટ આપણે 0.1 ઓહ્મનો જોડીએ, તો આ બેના સમાંતર જોડાણ અને સમતુલ્ય પરિણામી અવરોધ જે આવે એ કેટલો આવશે? 0.1 કરતા પણ નાનો. એટલે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડવામાં આવે ત્યારે પરિણામી અવરોધ ઘટી જાય છે. કુલ પ્રવાહ I હોય તો હવે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડી દે એટલે પ્રવાહના બે ભાગ પડી જશે. ગેલ્વેનોમીટરમાંથી તો એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થશે. આ શન્ટ એવી રીતે જ નક્કી કરવામાં આવે કે ગેલ્વેનોમીટરમાંથી એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થવા દે, બધો વધારાનો પ્રવાહ રસ્તે વાળી દે, જેથી કરી ગેલ્વેનોમીટરનું બીકડું સુરક્ષિત રહે, બળે નહીં. હવે આ શન્ટનું મૂલ્ય તો ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઘણું બધું નાનું હોય, તો અહીંથી જે કુલ પ્રવાહ આવતો હતો એમાં મોટા ભાગનો આ રસ્તે વળી જાય. જે બાજુ અવરોધ નાનો એ બાજુ પ્રવાહ વધે, આ બાજુ એની પ્રવાહ ક્ષમતા જેટલો, પાછો અહીંથી કુલ પ્રવાહ છે એ હતો એટલો નીલો થઈ જશે. એટલે બૂચડું બળે નહીં, એની પ્રવાહ ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર ન થાય અને પરિણામી અવરોધ ઓછો થઈ જાય. તો આ મુશ્કેલીઓનું નિવારણ એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો ઘટાડવો જોઈએ. ટૂંકમાં પ્રવાહ માપક સાધનનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. પ્રવાહ માપકનો અવરોધ શક્ય એટલો નાનો હોવો જોઈએ. આદર્શ એ મીટર હોય, આદર્શ એ મીટર એટલે પ્રવાહ માપક મીટરનો અવરોધ 0 હોવો જોઈએ. આ ક્યારેક MCQ માં પૂછાય છે. આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? તો આદર્શ એ મીટર હોય તેનો અવરોધ 0 હોવો જોઈએ. વાસ્તવમાં કોઈ એ મીટર આદર્શ હોય નહીં. એ મીટર એટલે ખાલી આ ગેલ્વેનોમીટર નથી, એની સાથે સમાંતરમાં શન્ટ જોડ્યો અને જે રચના તૈયાર થઈ એ મીટર છે. હવે શન્ટનું સૂત્ર તો ખ્યાલ આવ્યો. શન્ટ કોને કહેવાય? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જે લઘુ અવરોધ જોડવામાં આવે એને શન્ટ કહેવાય. કેટલો શન્ટ જોડવો એ સૂત્ર ઉપરથી નક્કી થાય છે. તો ધારો કે એક ગેલ્વેનોમીટરનો અવરોધ R of G છે અને તેની પ્રવાહ ક્ષમતા I of G છે. આ ગેલ્વેનોમીટરને I જેટલો પ્રવાહ માપી શકે, I જેટલો મહત્તમ પ્રવાહ માપી શકે એવા એ મીટરમાં કન્વર્ટ કરવું છે. તો સીધું ગેલ્વેનોમીટર એ મીટરમાં કન્વર્ટ થાય નહીં, એની સાથે સમાંતરમાં શન્ટ જોડવો જોઈએ. તો આ વખતે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવતો શન્ટ R of S છે. આ શન્ટનું સૂત્ર હવે જોઈએ. તો કુલ પ્રવાહ જે આવતો હતો, હવે ગેલ્વેનોમીટર સમાંતરમાં શન્ટ જોડ્યો એટલે અહીંથી બે ભાગ પડી ગયા. તો શન્ટ વાળા રસ્તે જે પ્રવાહ વહે છે એ I of S, ગેલ્વેનોમીટર વાળા રસ્તે જે પ્રવાહ વહે છે I of G. અહીંયા બેનો સરવાળો કુલ પ્રવાહ પાછો I થઈ જાય. તો જંકશન એ પાસે
કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરતા IG પ્લસ I ઓફ S ઇઝ ઇક્વલ ટુ I. કુલ પ્રવાહ I છે, એના બે ભાગ છે, તો આ બે ભાગનો સરવાળો બરાબર કુલ પ્રવાહ. આમાંથી I ઓફ S ને સૂત્રનો કરતા બનાવો એટલે I માઇનસ I ઓફ G. શંટમાં કેટલો વહે? કુલ પ્રવાહ જે I હતો એમાંથી I ઓફ G બાદ કરો. હવે બંધ પરિપથ આકૃતિમાં બંધ પરિપથ ABCD માં કિર્ચોફનો બીજો નિયમ વાપરતા અહીંથી શરૂ કરો, પાછા અહીંયા આવો તો બંધ પરિપથ પર સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય હોય, આ કિર્ચોફનો બીજો નિયમ. સ્થિતિમાન એટલે અવરોધ ગુણ્યા પ્રવાહ, આ બે ગુણાકાર એટલે સ્થિતિમાન. તો પહેલા જ ગેલ્વેનોમીટર આવશે. આ અવરોધ ખરેખર અહીંયા છે ગેલ્વેનોમીટર, પણ આપણે સાઈડમાં દર્શાવ્યો છે. તો ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે ગેલ્વેનોમીટરનું સ્થિતિમાન. પણ પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બંને એક છે એટલે સ્થિતિમાન માઇનસ. તો માઇનસ IG ઇન્ટુ R ઓફ G. હવે અહીંથી અહીંયા આવો તો શંટમાંથી પસાર થતી વખતે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે આનું સ્થિતિમાન પ્લસ. તો શંટનું સ્થિતિમાન એટલે શંટમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા શંટનો અવરોધ એટલે કે શંટ બરાબર સ્થિતિમાન બરાબર 0. I ઓફ S ઇન્ટુ R ઓફ S ઇઝ ઇક્વલ ટુ I ઓફ G ઇન્ટુ R ઓફ G. R ઓફ S ને સૂત્રનો કરતા બનાવો એટલે I ઓફ G ઇન્ટુ R ઓફ G અપોન I ઓફ S. હવે સમીકરણ 1 પરથી I ઓફ S ની કિંમત મૂકો. તેથી R ઓફ S ઇઝ ઇક્વલ ટુ I ઓફ G ઇન્ટુ R ઓફ G છેદમાં I માઇનસ IG. આ શંટનું સૂત્ર છે. MCQ અને દાખલા માટે આ ખાસ યાદ રાખવાનું છે. આની સાબિતી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલી નથી, પણ તમારે થિયરીની દ્રષ્ટિએ પાકું કરવાની જરૂર નથી. પણ આ જે કન્સેપ્ટ છે એ તમારે મગજમાં રાખવાનો છે MCQ અને દાખલા માટે. આ શંટનું સૂત્ર I ઓફ G ઇન્ટુ R ઓફ G છેદમાં I માઇનસ I ઓફ G. તમને એમ કહેવામાં આવે કે એક 50 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 5 ગુણ્યા 10⁻⁴ એમ્પિયર છે. આ ગેલ્વેનોમીટર વડે 10 મિલિએમ્પિયરનો મહત્તમ પ્રવાહ માપી શકે એવું એ મીટર બનાવવું છે. તો કેટલો શંટ જોડવો જોઈએ? તો તરત તમારે આ સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ મેળવવો પડે કે I ઓફ G એટલે પ્રવાહ ક્ષમતા, R ઓફ G એટલે ગેલ્વેનોમીટરની કોઇલનો અવરોધ, I એટલે જે રેન્જ છે કે ભાઈ આ ગેલ્વેનોમીટરમાંથી આપણે કેટલી રેન્જનું એ મીટર બનાવવું છે, કેટલો મહત્તમ પ્રવાહ માપી શકે એવું એ મીટર બનાવવું છે, એની રેન્જ કહેવાય. એટલે તમને શંટનું મૂલ્ય મળે છે. હવે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું હોય તો વોલ્ટેજ માપતું સાધન હંમેશા જે તે ઘટક સાથે સમાંતરમાં જોડવું જોઈએ. બરોબર? વોલ્ટમીટર કે વોલ્ટેજ માપક છે હંમેશા જે તે ઘટક સાથે સમાંતરમાં જોડવું જોઈએ. ધારો કે એક અવરોધ છે R, એમાંથી I જેટલો પ્રવાહ વહે છે. હવે આપણે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. હું એમ કહું છું કે આ અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ છે ને એમાંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર છે.
એટલે આ અવરોધના બે છેડાઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઓફ AB બરાબર IR એટલે 5 ગુણ્યા 10 બરાબર 50 વોલ્ટ છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે તમે એક ગેલ્વેનોમીટરને સીધું આની સાથે સમાંતરમાં જોડો છો, કારણ કે અત્યારે આપણે ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટર તરીકે સીધું વાપરીએ છીએ. તો વોલ્ટેજ માપતું સાધન હંમેશા જે તે ઘટક સાથે સમાંતરમાં જોડાય. ચાલો તો ગેલ્વેનોમીટરને આ અવરોધ સાથે સમાંતરમાં જોડશું એટલે શું મુશ્કેલી ઉત્પન્ન થશે? તો આ અવરોધમાંથી જે પ્રવાહ પહેલા વહેતો તો 5 એમ્પિયર, હવે 5 એમ્પિયર રહેશે નહીં. શા માટે? તો જે કુલ પ્રવાહ હતો I એમાંથી હવે આ ગેલ્વેનોમીટર વાળા રસ્તે પ્રવાહ વહેવા માંડે. 5 એમ્પિયર માંથી ધારો કે આ રસ્તે 1 એમ્પિયર નો પ્રવાહ વહે, આ રસ્તે વહેતો પ્રવાહ 4 એમ્પિયર છે. ભાગ પડી જાય ને પ્રવાહના, ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડીએ તો કુલ પ્રવાહ જે આમાં હતો એ બદલાઈ ગયો. 5 એમ્પિયર ને બદલે ધારો કે 4 એમ્પિયર થઈ ગયો. તો હવે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રવાહ ગુણ્યા અવરોધ, તો પ્રવાહ 4 એમ્પિયર, અવરોધ 10 ઓહ્મ એટલે 40 વોલ્ટ. તો આપેલ ઘટક સાથે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડતા પ્રવાહનું વિભાજન થયું એટલે આપેલ ઘટકમાંથી વહેતો પ્રવાહ ઘટી ગયો, પરિણામે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટી ગયો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા ઉદાહરણમાં 40 મળ્યો, 50 ની જગ્યાએ 40 થઈ ગયો. તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડતા વોલ્ટેજનું મૂલ્ય બદલાઈ જાય એટલે સાચા વોલ્ટેજનું મૂલ્ય માપી શકાય નહીં. આ મુશ્કેલી. તો આ મુશ્કેલીનું સોલ્યુશન કરવા માટેનો એક જ રસ્તો છે, કોઈ પણ રીતે આ ગેલ્વેનોમીટરનો અવરોધ વધારી દેવામાં આવે. આદર્શ વોલ્ટમીટર હોય તો એનો અવરોધ છે એ અનંત હોય. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે. વાસ્તવમાં કોઈ વોલ્ટમીટર આદર્શ હોય નહીં, કારણ કે એને ગૂંચળાને અવરોધ હોય અને અનંત અવરોધ આપણને મળે નહીં. હવે આ રસ્તેથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહનું મૂલ્ય શૂન્યની નજીકનું કરી નાખવું છે. હાવ શૂન્ય તો થાય જ નહીં, કંઈક તો અવરોધ હોય. ચલો, આ બાજુનો અવરોધ છે એ અનંત કરી દેવામાં આવે તો પ્રવાહ શૂન્ય થાય, પણ અનંત અવરોધ મળે નહીં. તો અવરોધ ટૂંકમાં મોટા મોટો કરવો પડે. અવરોધ મોટા મોટો કરી નાખીએ આ ભુજાનો, એટલે અહીંથી જે પ્રવાહ આવતો હતો એ હવે મોટા ભાગમાં આ રસ્તે વળી જાય, આ રસ્તે ઓછામાં ઓછો પ્રવાહ જાય. આનો પ્રવાહ બદલાવવો નથી. આપણે 5 એમ્પિયરનો 5 એમ્પિયર જ રહેવા દેવો કે 4.90 એમ્પિયર, બરોબર, થોડોક ફેરફાર થાય તો હાલે માઇનસ. તો આ બાજુનો અવરોધ ખૂબ જ વધારી દઈએ. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 50 ઓહ્મ હતો, એની જગ્યાએ 5000 ઓહ્મ થઈ જાય. આ ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ જે 50 ઓહ્મ છે, હવે એની સાથે શ્રેણીમાં 4950 ઓહ્મનો અવરોધ આપણે જોડી દઈએ તો બેનો સરવાળો થઈને ટોટલ અવરોધ 5000 ઓહ્મ થાય. અવરોધ વધી જાય આ ભુજાનો, એટલે અહીંથી જે પ્રવાહ આવે છે આ રસ્તે ઓછો હોય, મોટા ભાગનો આ રસ્તે. અહીંથી જે 1 એમ્પિયરનો પ્રવાહ વહેતો હતો એની જગ્યાએ હવે 0.1 એમ્પિયરનો જ પ્રવાહ વહે, તો આ ભુજામાંથી વહેતો પ્રવાહ 4.9 એમ્પિયર થાય. એટલે પ્રવાહનું મૂલ્ય બદલાય નહીં, એટલે એનું સ્થિતિમાન બદલાય નહીં. તો ગેલ્વેનોમીટરને વોલ્ટેજ માપક તરીકે સીધું વાપરી શકાય નહીં, કારણ કે એનો અવરોધ ઓછો પડે, અવરોધ વધારવો પડે. અવરોધ વધારવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડવો જોઈએ. આ ગેલ્વેનોમીટરનો અવરોધ, હવે એની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડી દેવામાં આવે અને જે રચના બને એ રચના એટલે વોલ્ટમીટર.
તો વોલ્ટમીટર બનાવતી જે કંપની છે એ પહેલા ગેલ્વેનોમીટર બનાવે છે, પછી નક્કી કરે કે આ ગેલ્વેનોમીટર દ્વારા આપણે 200 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે એવું વોલ્ટમીટર બનાવવું છે. તો વોલ્ટમીટરની રેન્જ V બરાબર 200 વોલ્ટ, એની પ્રવાહ ક્ષમતા I of G એ નક્કી હોય. તો હવે આ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જે અવરોધ જોડવો જશે એ કેટલા મૂલ્યનો? તો એના માટે જે સૂત્ર છે એ સીધું આપણે યાદ રાખવાનું, R of S બરાબર V upon I of G માઇનસ R of G. આ યાદ રાખજો ખાસ. ગેલ્વેનોમીટરને વોલ્ટેજ માપક તરીકે વાપરતી વખતે જોડવો પડતો શ્રેણી અવરોધ R of S. આ V એટલે વોલ્ટમીટરની રેન્જ, તમને આપેલ ગેલ્વેનોમીટરને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે એવા વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું કીધું છે, એ રેન્જ. I of G એટલે પ્રવાહ ક્ષમતા, R of G એટલે ગેલ્વેનોમીટરના ગુચડાનો અવરોધ. હવે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા એટલે શું? તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. તો ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો મોટો વોલ્ટમીટર તરીકે વાપરતી વખતે, અને ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો નાનો એમીટર તરીકે વાપરતી. હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, તો એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. આપણે જે ગેલ્વેનોમીટરની રચનામાં બે ટોર્ક જોયા હતા, એક આવર્તક ટોર્ક અને એક પુનઃસ્થાપક ટોર્ક. આવર્તક ટોર્કનું મૂલ્ય હતું NIAB અને પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય હતું K phi. આમાં phi by I એટલે NAB upon K. આ phi by I એટલે એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન અને પ્રવાહ સંવેદિતા કહેવાય. જ્યાં phi by I બરાબર પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એકમ રેડિયન પ્રતિ એમ્પિયર છે. પ્રવાહ સંવેદિતા એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. ગેલ્વેનોમીટરના ગુચડાના આટાની સંખ્યા બમણી કરો, પ્રવાહ સંવેદિતા બમણી થાય. આટાની સંખ્યા 5 ગણી કરો, પ્રવાહ સંવેદિતા 5 ગણી થાય. હવે વોલ્ટેજ સંવેદિતા. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા ગેલ્વેનોમીટરમાં એકમ વોલ્ટેજ દીઠ મળતા આવર્તનને તેની વોલ્ટેજ સંવેદિતા કહે છે. હવે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આપણે મેળવવું છે. તો પુનઃસ્થાપક ટોર્ક બરાબર આવર્તક ટોર્ક સંતુલિત સ્થિતિમાં NIAB અને આ ટોર્ક એટલે K phi.
ફાઈ ને સૂત્રનો કરતા બનાવો એટલે એન એ બી આઈ અપોન કે. હવે આપણે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર જોઈએ, એકમ વોલ્ટેજ દીઠ આવર્તન. એટલે આ બાજુ છેદમાં વી હોવા જોઈએ, તો બંને બાજુ વી વડે આપણે ભાગીએ, એન એ બી અપોન કે ઇન્ટુ આઈ અપોન વી. ખ્યાલ આવ્યો? બે બાજુ છેદમાં વી વડે ગુણ્યા, તો 5/V એટલે વોલ્ટેજ સંવેદિતા, જ્યાં 5/V બરાબર વોલ્ટેજ સંવેદિતા, I અપોન વી બરાબર 1/R. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR, તો R બરાબર V અપોન I, પણ ઊંધું છે, I અપોન V એટલે 1/R. આની જગ્યાએ 1/R લઈ લઈએ, તો 5/V બરાબર NAB અપોન K ઇન્ટુ 1/R. વોલ્ટેજ સંવેદિતાનો એકમ રેડિયન પ્રતિ વોલ્ટ. વોલ્ટેજ સંવેદિતા આટાની સંખ્યાના સમપ્રમાણમાં નથી, કારણ કે તમે આટાની સંખ્યા બમણી કરશો તો સામે તારની લંબાઈ, ભૂતકાળની લંબાઈ છે એ બમણી થઈ જાય. લંબાઈ બમણી થાય એટલે એનો અવરોધ બમણો થાય, લંબાઈના સમપ્રમાણમાં અવરોધ. પ્રવાહ સંવેદિતા ફક્ત આટાની સંખ્યા ઉપર આધારિત છે, આટાની સંખ્યાના સમપ્રમાણમાં. જ્યારે વોલ્ટેજ સંવેદિતા છે એ આટા ઉપર આધારિત નથી, કારણ કે આટાની સંખ્યા ડબલ થાય તો અવરોધ ડબલ થાય. આટાની સંખ્યા 5 ગણી તો અવરોધ 5 ગણો એટલે ઉડી જાય. બસ આટલું રાખો.